चलो विद्यार्थी मित्रों केम छो बधा मजामां ने। आज स्वाध्याय 7.4 ની શરૂઆત કરીશું। તો લાસ્ટ ટાઈમ આપણે બે પ્રમેય શીખ્યા, પ્રમેય નંબર 7.6 અને પ્રમેય નંબર 7.7। બે પ્રમેય શીખ્યા, પ્રમેય નંબર 7.6 અને પ્રમેય નંબર 7.7। હવે પ્રમેય નંબર 7.6 માં આપણે એવું શીખેલા કે બે અસમાન બાજુ હોય, બે અસમાન બાજુ હોય, एमांथी जे सौथी मोटी बाजू होय ए मोटी बाजूनो सामेनो खूणो केवो होय मोटो होय। मोटी बाजूनो सामेनो खूणो केवो होय मोटो होय, केवो होय मोटो। क्लियर? आ वस्तु आपणे भणेला काले। ओके, बे असमान बाजुओनी सामेनो खूणो केवो होय, बे असमान बाजू होय एमां जे मोटी बाजू होय एनो सामेनो खूणो केवो होय मोटो होय, केवो होय मोटो। क्लियर? चलो त्यार पछी सेकंड आ प्रमेय 7.6। હવે પ્રમેય 7.7 ની વાત કરું તો પ્રમેય 7.7 ની વાત કરું તો પ્રમેય 7.7 એવું કહેતો હતો કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો હોય તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય, એટલે કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય, મોટા ખૂણાની સામેની બાજુ શું હોય મોટી હોય। ક્લિયર? એટલે કે પ્રમેય 7.6 અને પ્રમેય 7.7 આપણે आना पहला लेक्चर में भणेला। ओके, आज आप स्वाध्याय 7.4 में प्रमेय 7.6 और प्रमेय 7.7 आधारित केटलाक दाखला जोईए। जो बहुत सहेलो दाखलो पहला तो लीधो छे आपणे, कारण के आज पहलो दाखलो तमारे शीखवानो छे एटला माटे। जो आपेल आकृति में खूणो बी लेस देन खूणो ए, खूणो बी लेस देन खूणो ए और खूणो सी लेस देन खूणो डी, तो साबित करो कि एडी लेस देन बीसी। शुं कीधुं छे आपणे? एवुं कीधुं छे કે આપેલ આકૃતિમાં ખૂણો B લેસ ધેન ખૂણો A અને ખૂણો C લેસ ધેન ખૂણો D, તો સાબિત કરો કે AD લેસ ધેન BC। ક્લિયર? ઓકે, ચલો અહીંયા તમે ચેક કરી શકો છો કે એક અનિયમિત આકૃતિ છે। એ અનિયમિત આકૃતિમાં બે ત્રિકોણ આપેલા છે। કેટલા? બે ત્રિકોણ। પહેલો ત્રિકોણ કયો આવશે? OAB। પહેલો ત્રિકોણ કયો આવે? OAB। અને બીજો ત્રિકોણ કયો આવશે? OCD। કયો આવશે? OCD। OAB અને OCD આ બે ત્રિકોણ છે। કયો છે? OAD અને OCD, સોરી OAB અને OCD આ બે ત્રિકોણ છે। ચલો એમાંથી પહેલો ત્રિકોણ લઈએ, ત્રિકોણ OAB। કયો લઈએ? OAB। જોજો બરાબર, ત્રિકોણ OAB માં, ત્રિકોણ OAB માં ખૂણો B લેસ ધેન ખૂણો A, ખૂણો B લેસ ધેન ખૂણો A, ખૂણો B લેસ ધેન ખૂણો A। ત્રિકોણ OAB છે તો એમાં આ બે ખૂણા છે, એટલે કે ખૂણો B લેસ ધેન ખૂણો A। હવે શું કરીશું? જો હવે અહીંયા આપણને બાજુ કીધી છે, એટલે કે આ AD અને આ BC, AD અને BC એ બે બાજુઓ છે, એ બે બાજુઓ વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવાનો છે, એટલે કે AD લેસ ધેન BC દર્શાવવાના છે। એટલે આ ખૂણાને છે એ ખૂણાને ગમે તે કરીને આપણે શું કાઢવા પડશે અને એની જગ્યાએ આપણે બાજુ લગાવવી પડશે। તો ચલો હવે આ ખૂણો B છે તો ખૂણા B ની સામેની બાજુ કઈ થાય? OA થાય। કઈ થાય? OA લેસ ધેન ખૂણા A ની સામેની બાજુ કઈ થાય? OB। પ્રમેય 7.7 B ની સામેની બાજુ OA અને A ની સામેની બાજુ OB। ક્લિયર આટલું? इक्वेशन नंबर 1 क्लियर आटलू? ओके, चलो त्रिकोण OAB कम्प्लीट। हवे त्रिकोण OCD लईए। त्रिकोण OCD में खूणो C लेस देन खूणो D, खूणो C लेस देन खूणो D। चलो हवे C है तो C नी सामेनी बाजू एटले OD आवे। C नी सामेनी बाजू कई आवे? OD। लेस देन D नी सामेनी बाजू कई आवे? OC। कई आवे? OC। फरी एक बार कहूँ छू, त्रिकोण OCD में C नी એટલે કે ખૂણા C ની સામેની બાજુ OD અને D ખૂણાની સામેની બાજુ કઈ આવશે? OC। પ્રમેય 7.7 ઇક્વેશન નંબર 2। ચલો હવે શું કરશો તમે? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, समीकरण 1 અને 2 નો સરવાળો કરતા। क्लियर? चलो
હવે બેનો સરવાળો કરી એટલે ડાબી બાજુ જે બાજુ આપેલી એ બે બાજુનો સરવાળો થાય એટલે OA પ્લસ શું થાય OD. OA પ્લસ OD લેસ ધેન OB પ્લસ OC. OA પ્લસ OD અને OB પ્લસ OC. ચલો હવે OA પ્લસ OD છે એટલે શું થાય? જો આ OA અહીંયા સમજો, OA અને OD તો OA પ્લસ OD તો આખી બાજુ AD થાય. OA પ્લસ OD તો આખી બાજુ શું થાય? OD, સોરી AD. તો AD લેસ ધેન હવે OB પ્લસ OC. OB પ્લસ OC આટલી OB અને આટલી OC તો આખી શું થાય? BC થાય. શું થાય? BC થાય ને. કેમ ના થાય લે? OB પ્લસ OC તો આખી શું થાય? BC. ક્લિયર? તો આવી ગયું AD લેસ ધેન BC. આવી ગયું. ઓકે, AD લેસ ધેન BC. હવે તમારે લખવું તો આવું લખી શકો વધારાનું. AD અને BC નું છેદ બિંદુ O છે. AD અને BC નું છેદ બિંદુ O છે અથવા OA AD અને BC રેખાખંડ પર આવેલ છે. ક્લિયર આટલું? ઓકે, ધેટ્સ ઓલ. AD અને BC નું છેદ બિંદુ O છે અથવા OA AD અને BC રેખાખંડ પર આવેલ છે, અથવા તો O બિંદુ પણ લખી શકો છો. O બિંદુ એ AD અને BC રેખાખંડ પર આવેલ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે ઈઝી. ઓકે, બહુ સહેલો દાખલો છે, કંઈ જ નથી. બે ત્રિકોણ OAB અને OCD બે ત્રિકોણ લેવાના. ઓકે, એની પરથી તમને જે શરત આપી, શરત ઉપરથી તમારે બાજુ મેળવવાની, એટલે પ્રમેય 7.7 આવી જશે. ઓકે, સામેનો ખૂણો, સામેની બાજુ, પછી બંનેનો સરવાળો કરો. સરવાળો કરતાં આપણને જે મળે એ આપણો આન્સર, એટલે કે AD લેસ ધેન BC આવી ગયા. ઓકે, છેલ્લો દાખલો ગણી નાખો, ત્યાર પછી આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સેકન્ડ નંબરનો દાખલો થોડો એક્સ્ટ્રા છે. એ સ્વાધ્યાય 7.4 રિલેટેડ જ છે, પણ થોડો એક્સ્ટ્રા છે. ઓકે, એની રકમ આવી કંઈક આપી છે કે ત્રિકોણ ABC ની બાજુ BC પર AD બરાબર AC થાય તેવું બિંદુ D છે. ત્રિકોણ ABC ની બાજુ BC પર AD બરાબર AC થાય તેવું બિંદુ D છે. બતાવો કે AB ગ્રેટર ધેન AD. શું બતાવવાનું છે? AB ગ્રેટર ધેન AD. આ દાખલો થોડો ટફ કહી શકાય. સમજો પહેલા બરાબર શું કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે ત્રિકોણ ABC ની બાજુ BC પર AD બરાબર AC. હવે આ BC છે તો BC પર AD બરાબર શું થાય? BC થાય, સોરી AD બરાબર AC થાય તેવું બિંદુ D છે. તેવું બિંદુ કયું છે? અહીંયા D છે. બતાવો કે AB ગ્રેટર ધેન શું થાય? AD. AB ગ્રેટર ધેન શું થાય? AD. ચલો દાખલાની સ્ટાર્ટિંગ કઈ રીતે કરશું એ મહત્વનું છે કે દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું. સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું કે જેથી મને મારો જવાબ એટલે કે AB ગ્રેટર ધેન AD મળી જાય. પહેલાં તો એક વસ્તુ એક પકડો કે AD બરાબર AC તમને આપેલા છે. ઓકે, એ પક્ષ છે. AD બરાબર AC એ શું છે? પક્ષ છે. હવે AD બરાબર AC જે કયા ત્રિકોણમાં છે? DAC માં છે. DAC અહીંયા લખો. ત્રિકોણ DAC માં AD બરાબર AC, AD બરાબર AC અથવા તો AC બરાબર AD પણ લખી શકો છો. ઓકે, AC બરાબર શું લખી શકો છો? AD પણ લખી શકો છો. હવે ત્યાર પછી તમારે ધ્યાન રાખવાનું કે AC છે તો AC ની સામેનો ખૂણો. હવે આ AC છે તો AC ની સામેનો ખૂણો કયો આવશે? ADC આવે. અત્યારે હું માત્ર ને માત્ર ત્રિકોણ DAC ની વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. AC ની સામે D આવે તો અહીંયા શું આવશે? ખૂણો ADC. AD ની સામેનો ખૂણો કયો? C આવે તો ખૂણો ACD. એ લખી શકો છો. સમાન બાજુની અથવા તો સમાન બાજુઓના સામેના ખૂણા. સમાન બાજુઓના સામેના ખૂણા. ચલો ક્લિયર એટલું? ઓકે, ક્લિયર. ઓકે, ચલો આગળ. હવે
હવે ખૂણા એડીસી ને પકડો. ખૂણો એડીસી એ જોજો, ખૂણો એડીસી એ ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. એડીસી એ ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. હવે આ ત્રિકોણ એબીડી આવી જાય અને આ શું થઈ ગયો? બહિષ્કોણ થઈ ગયો. આ શું? બહિષ્કોણ એટલે બહારની ખૂણો, અને આ ત્રિકોણ એટલે કે એબીડી, એટલે કે ખૂણો એડીસી એ ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. અહીંયા લખી શકો છો તમે, ખૂણો એડીસી એ ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. શું છે? ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે. ક્લિયર? આટલું શું છે? ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ છે. એટલે તમે આવું લખી શકો, ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. શું લખી શકો? ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. કઈ રીતે તમે લખી શકો? કારણ કે બહિષ્કોણ છે એટલા માટે કે ખૂણો એડીસી ગ્રેટર દેન શું લખી શકો? ખૂણો એબીડી. ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. હવે જો, હવે ખૂણો એડીસી છે તો એની જગ્યાએ શું લગાવી શકાય? ખૂણો એસીડી લગાવી શકાય, કારણ કે આ બંને શું છે? ઇક્વલ છે. શું છે? ઇક્વલ. એટલે ખૂણો એસીડી ગ્રેટર દેન ખૂણો એબીડી. જો દાખલા ક્યાં ટ્વિસ્ટ લીધું અહીંયાથી ખાસ જુઓ. પહેલાં તો મેં શું કર્યું? ખૂણો એડીસી ત્રિકોણ એબીડી નો બહિષ્કોણ છે, જે મેં તમને અહીંયા બતાવ્યું. ઓકે, આ બંને ગ્રેટર દેન લઈ લઈએ એટલે ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. હવે એડીસી છે તો એની જગ્યાએ શું લખી શકાય? એસીડી લખી શકાય, અને આ ખૂણો એબીડી એમને. હવે જોજો, હવે ફરીથી કઈ રીતે ટ્વિસ્ટ લે છે. હવે આપણે સાબિત કરવાનું છે એબી ગ્રેટર દેન એડી. હવે આપણે સાબિત કરવાનું છે એબી ગ્રેટર દેન એડી. હવે અહીંયા આપણને એબી દેખાતા નથી. ચલો, અહીંયા તો એડી આવી ગયા, અહીંયા તો આપણને એબી દેખાતા નથી. તો હવે શું કરશો? હવે શું કરશો તમે? આપણે એબી ગ્રેટર દેન એડી લાવવાના છે. ઓકે, અહીંયા એસીડી છે, અહીંયા આપણને એબી તો દેખાતા નથી. તો હવે શું કરશો? તો જો એસીડી છે એટલે અડધો ખૂણો છે, તો એનો આખો ખૂણો લઈ લઉં તો એસીબી આવી જાય. શું આવી જાય? એસીબી. શું આવી જાય? એસીબી આવી જાય. શું બોલ્યો? ફરી એકવાર કહો. એસીડી અડધો ખૂણો છે તો આખો ખૂણો શું આવે? એસીબી આવે. ઓકે, ચલો. ગ્રેટર દેન એબીડી અડધો ખૂણો છે તો આખો ખૂણો શું આવે? એબીસી આવે. શું આવે? એબીસી આવે. શું આવે? એબીસી આવે. કેમ ન આવે? લે આવે તો ખરા જ ને, કેમ ના આવે? એસીબી ગ્રેટર દેન એબીસી આવી ગયા. આવી ગયા. ઓકે, ચલો. હવે આપણે બાજુ લાવવાની છે, એટલે કે ત્રિકોણ એબીસી થઈ ગયો આખો. હવે ત્રિકોણ એબીસી જ કહેવાય, કારણ કે બે ખૂણા આખા આવી ગયા, સી અને બી. તો શું થઈ ગયા? ત્રિકોણ એબીસી થઈ ગયા. હવે આ ખૂણો સી છે તો ખૂણા સી ની સામેની બાજુ એટલે એબી આવી જાય. તો અહીંયા શું આવશે? એબી ગ્રેટર દેન. હવે એબીસી છે તો બી ની સામેની બાજુ કઈ આવે? એસી આવે. કઈ આવે? એસી આવે. ઓકે, કઈ આવે? એસી. શું બોલ્યું? ખૂણો એસીબી, સી ની સામે કઈ આવે? એબી. તો અહીંયા એબી લખી નાખી મેં. એબીસી તો એબીસી ની સામે કઈ આવે? એસી. તો અહીંયા લખી શકો છો ખૂણાની સામેની બાજુ. ખૂણાની સામેની બાજુ. ક્લિયર આટલું? ઓકે, ચલો. હવે આપણે લાવવાના છે એબી ગ્રેટર દેન એડી. તો અહીંયા તો એબી ગ્રેટર દેન એસી આવે. હવે તમે જાણો છો કે એસી છે તો એસી બરાબર એડી. એસી બરાબર એડી. તો એબી ગ્રેટર દેન એસી ની જગ્યાએ શું આવી જાય? એડી. કારણ કે આપણને ખબર છે કે એસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એડી. એસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એડી. એસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એડી. જે અહીંયા આપણે પક્ષમાં આપેલું જ છે. ક્લિયર? ટેક ઇટ ઇઝી. ઓકે, જો ફરી એકવાર જુઓ અહીંયા બાળકો, વાલા બાળકો, અહીંયા જુઓ ત્રિકોણ ડીએસીમાં એડી ઇઝ ઇક્વલ ટુ એસી. તો એડી ઇઝ ઇક્વલ ટુ એસી. ત્યાર પછી શું કરવાનું? જે બાજુ છે બાજુના સામેના ખૂણા લો. તો સમાન બાજુના સામેના ખૂણા પતી ગયું. ત્યાર પછી બહિષ્કોણ યાદ રાખો. તો ખૂણો એડીસી એ ખૂણા એટલે કે ત્રિકોણ એબીડીનો બહિષ્કોણ છે. હવે ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. ઓકે, ખૂણો એડીસી ગ્રેટર દેન ખૂણો એબીડી. હવે એડીસી છે તો એડીસી ની જગ્યાએ શું આવશે? એસીડી આવી જાય. ઓકે, તો ગ્રેટર દેન એબીડી.
હવે એસીડી અડધો ખૂણો તો આખો ખૂણો શું થાય? એસીબી થાય. એ જ રીતે એબીડી તો આખો ખૂણો એબીસી થાય. ચલો ત્યાર પછી સી ની સામે એબી, બી ની સામે એસી. હવે એબી ગ્રેટર ધેન એસી આપણે લાવવાના છે એબી ગ્રેટર ધેન એડી, તો એસી ની સામેની બાજુ એડી આવી જાય. સોરી, એસી ઇઝ ઇક્વલ ટુ એડી છે, તો એસી ઇઝ ઇક્વલ ટુ એડી આવી ગયા. ઘણી વાર શું કરે ખબર અહીંયા સાહેબ, એડીની જગ્યાએ એસી લખી નાખે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ પાસે જો ગોખેલો હોય દાખલો તો પાછા એડી સાબિત કરે, એક્ઝામમાં ખોટું આપે એટલે 1 માર્ક્સ કપાય. બહુ ના કાપે, 3 માર્ક્સનો દાખલો હોય તો 2 માર્ક્સ તો આવે, 1 માર્ક્સ તમારો કાપી નાખે. ઓકે, તો એસી ઇઝ ઇક્વલ ટુ એડી, તો એબી ગ્રેટર ધેન શું આવી ગયા? એડી. આમ એબી ગ્રેટર ધેન એડી સાબિત થાય છે. ઓકે, તો પહેલા આ દાખલો ગણી નાખો, ત્યાર પછી આપણે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. ચલો ત્યાર પછી દાખલા નંબર 3. એમ જોવા જઈએ તો સ્વાધ્યાય 7.4 નો બીજો દાખલો અને આજના લેક્ચરનો ત્રીજો દાખલો. સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. હવે આ વિધાન તો આપણને ખબર જ છે કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. ઓકે, પણ આને આપણે સાબિત કઈ રીતે કરીશું અને પ્રૂવ કઈ રીતે કરીશું એની પહેલા વાત કરેલી. જો પહેલા તો એક કાટકોણ ત્રિકોણ દોરીએ. આપણે શું દોરીએ? કાટકોણ ત્રિકોણ. કયો દોરીએ? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ એબીસી નામ આપીએ. શું નામ આપીએ? એબીસી, અથવા તો પીક્યુઆર પણ આપી શકો છો. કાટકોણ ત્રિકોણ એબીસી નામ આપીએ. એમાં ખૂણો બી 90° છે. ખૂણો બી કેટલો? 90°. ક્લિયર? ઓકે, આ જે એસી છે એ એસી શું છે? આપણો કર્ણ છે. આ કર્ણને આપણે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ બતાવવાની છે. સમજી ગયા? આ એક આપણે જ્યારે પ્રમેય શીખવાડ્યો, પ્રમેય 7.6 અને 7.7, એના પછી આપણે તરત સમજાયેલું કે કાટકોણ ત્રિકોણમાં કયા કયા તથ્યો આવે, કયા કયા થોડા ઘણા નાના નાના રૂલ્સ લાગુ પડે, એની વાત આપણે કરેલી કાટકોણ ત્રિકોણ માટે. ઓકે, એમાં આપણે એવી વાત કરેલી કે જો ખૂણો બી કાટખૂણો હોય, ઓકે, તો બાકીના બે ખૂણા છે એ શું હોય? લઘુકોણ હોય. શું હોય? લઘુકોણ, એટલે કે એ અને સી. હવે ખૂણો બી છે તો ખૂણો બીની સામેની બાજુ એ શું છે? કર્ણ છે. શું છે? કર્ણ. અને કર્ણ એસી એ બી અને બીસી થી કેવી છે? મોટી છે. ઓકે, આ બધી વાત આપણે કરેલી, પણ હવે આપણે પ્રૂવ કરીને બતાવવાનું છે, એટલે કે સાબિત કરીને બતાવવાનું છે. જો સ્ટાર્ટ ક્યાંથી કરીશું? સ્ટાર્ટ ક્યાંથી કરીશું પહેલા તો એ વાત. લખવાનું અહીંયા ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, એટલે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 90° થાય. કેટલા થાય? 90°. અને એસી કર્ણ છે, અને એસી કર્ણ છે. ક્લિયર આટલું? ઓકે, એસી શું છે? કર્ણ છે. અહીંયા લખવાનું ત્રિકોણ એબીસીમાં, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180°. ઓકે, ત્રિકોણ એબીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180°. હવે એનું માપ નથી આપ્યું ને સીનું માપ નથી આપ્યું, બીનું માપ તો ખબર છે 90° છે, એટલે ખૂણો એ પ્લસ 90° પ્લસ ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 180°. ખૂણો એ પ્લસ ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 90° પેલી બાજુ તો 180 માઇનસ 90 એટલે 90° આવી જાય. 180 માઇનસ 90 એટલે 90° આવી જાય. એટલે ખૂણો એ પ્લસ ખૂણો સી 90° આવી જાય. ફરી એકવાર જો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180, ખૂણો એ એમને એમ બી 90° પ્લસ ખૂણો સી બરાબર 180, ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180 માઇનસ 90 એટલે 90° આવી ગયા. અહીંયા લખવાનું ખૂણો એ અને ખૂણા સીનું માપ, ખૂણા એ અને ખૂણા સીનું માપ હંમેશા ધન સંખ્યા હોય. હંમેશા ધન સંખ્યા, હંમેશા ધન સંખ્યા, અને તેમનો સરવાળો એટલે ખૂણા એ અને બીનો સરવાળો 90° થાય, અને તેમનો સરવાળો 90° થાય. ખૂણા એ અને સીનું માપ હંમેશા શું હોય? ધન સંખ્યા જ હોય. જો આ બંને ધન સંખ્યા હોય તો જ આપણને 90° મળે, માઇનસ હોય તો ના મળે. એટલા માટે વાક્ય લખવું પડે, કારણ કે આ 90 છે શું છે? પોઝિટિવ છે. શું છે? પોઝિટિવ. એટલે આ બંને પોઝિટિવ હોય તો જ આ પોઝિટિવ હોય, એટલે ખૂણા એ અને ખૂણા સીનું માપ હંમેશા ધન સંખ્યા અને તેમનો સરવાળો 90° થાય. ક્લિયર આટલું? ઓકે, હવે ખૂણો બી 90°,
તો ખૂણો એ અને ખૂણો સી એ ખૂણા બી કરતા કેવો હોય? નાના હોય. ખૂણો એ અને ખૂણો સી એ ખૂણા બી કરતા કેવો હોય? નાના હોય. એ અને સી બંને કરતા કેવા હોય? નાના હોય. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા, હમણાં પણ મેં કીધું કે બી 90 અંશ હોય તો બાકીના બે ખૂણા લઘુકોણ, એટલે 90 અંશ કરતા કેવા હોય? નાના હોય. ખૂણો એ અને ખૂણો સી એ 90 અંશ કરતા કેવા હોય? નાના હોય. એટલે આવું લખી શકાય, ખૂણો એ લેસ ધેન 90 અને ખૂણો સી લેસ ધેન 90. આવું લખી શકાય ને? કેમ લખી શકાય ને? ખૂણો એ છે 90 કરતા નાના હોય, ખૂણા સી એ 90 કરતા નાના હોય. ખૂણો એ લેસ ધેન 90 એટલે ખૂણો બી, ખૂણો સી લેસ ધેન 90 એટલે શું આવશે? ખૂણો બી. ક્લિયર? એકદમ ઇઝી. ખૂણો એ લેસ ધેન 90 કારણ કે આપણને ખબર છે કે એ અને સી બંને લઘુકોણ હોય. ખૂણો એ લેસ ધેન 90, ખૂણો સી લેસ ધેન 90, ખૂણો એ લેસ ધેન બી કારણ કે 90 છે એટલે ખૂણો બી, 90 છે એટલે ખૂણો બી. હવે જોજો, ખૂણો એ છે તો ખૂણા એની સામેની બાજુ એટલે બીસી આવી જાય, એટલે બીસી લેસ ધેન ખૂણા એની સામેની બાજુ એટલે બીસી, ખૂણા બી ની સામેની બાજુ એટલે એસી, ખૂણા સી ની સામેની બાજુ એટલે એબી લેસ ધેન ખૂણા બી ની સામેની બાજુ એટલે એસી. ક્લિયર આટલું? ઓકે. શું કર્યું? એની સામેની બાજુ બીસી, એની સામેની બાજુ બીસી, બી ની સામેની બાજુ એસી, સી ની સામેની બાજુ એબી અને બી ની સામેની બાજુ એસી. ક્લિયર? હવે તમે ચેક કરી શકો છો અહીંયા કે બીસી લેસ ધેન એસી, બીસી નાના એસી કરતા અને એબી નાના એસી કરતા, એટલે કે બીસી અને એબી બંને એસી કરતા નાના છે એવું આપણે અહીંયા શું કર્યું? સાબિત કર્યું. ઓકે. બીસી અને એબી બંને એસી કરતા કેવા છે? નાના છે. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. લખી શકાય આમ કર્ણ એસી એ એબી અને બીસી કરતા મોટી બાજુ છે. શું? આમ કર્ણ એસી એ એબી અને બીસી કરતા મોટી બાજુ છે. તેથી સાબિત થાય છે કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. તેથી સાબિત થાય છે કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. ક્લિયર? એકદમ ઇઝી દાખલો થઈ ગયો. ઓકે. આમાં તો તમે જાણો જ છો કે ખૂણાની સામેની બાજુ એટલે અહીંયા તમે લખી શકો છો કે ખૂણાની સામેની બાજુ એટલે કે મોટા ખૂણાની સામેની બાજુ એટલે તમે પ્રમેય 7.7 અહીંયા લખી શકો છો. ક્લિયર આટલું? એકદમ ઇઝી દાખલો છે. પહેલાં તો ત્રિકોણ એબીસી દોરો, એના પછી જે એંગલ આપણને આપ્યું છે એટલે કે ખૂણો બી 90 અંશ, એસી કર્ણ છે, ત્યાર પછી ત્રણેય ખૂણાઓનો સરવાળો કરો. સરવાળો કરતાં 180, 90 એટલે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 90 અંશ આવી ગયા. ત્યાર પછી જે વાક્ય લખવાનું વાક્ય લખવાનું, ત્યાર પછી આપણે અહીંયા દર્શાવવાનું કે બંને ખૂણા 90 કરતાં નાના છે. ઓકે. ત્યાર પછી ખૂણાની સામેની બાજુ લેવાની, સામેની બાજુ ચેક કરતાં આપણને ખ્યાલ આવી જશે કે ત્રણેય બાજુમાંથી કઈ બાજુ મોટી છે અને અંતે આપણું જે સાબિત કરવાનું કીધું છે સાબિત થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના જે પણ દાખલા બાકી રહેશે બધા આપણે શું કરી નાખીશું? સમાપ્ત કરી નાખીશું. અને આ સાથે તમારું ચેપ્ટર નંબર 7 પૂરું થઈ જશે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરીશું, ચતુષ્કોણ.